નિમિત્તે આ નાટકનું આયોજન કરનાર સમગ્ર આગેવાનોનું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું દિલથી। અત્યાર સુધી મારા કાર્યકાળ દરમિયાન ઘણા બધા પ્રસંગો થયા, સામાજિક પ્રોગ્રામ થયા, પણ આજે જે આ કૃતિ લાવીને જે સામાજિક સંદેશો ફેલાવવાનું કામ કર્યું છે એ બદલ હું લાલસિંહ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। બીજું કે જે પણ ડાન્સની ટીમ આવી હતી, ખૂબ જ સરસ અને દિલને સ્પર્શે એવું નાટક એમણે રજૂ કર્યું છે। મારા તરફથી 501 રૂપિયા એમને ઇનામ આપું છું। મિત્રો, જેમ નાટકમાં હસીને જે કીધું છે અને તમે બધા હસ્યાને તાળીઓ પાડી, આ એટલી હસવાની વાત નથી। અત્રે જ્યારે હું કહી રહ્યો છું ત્યારે કહેતા બહુ દુઃખ થઈ રહ્યું છે કે આપણો પ્રોગ્રામ ચાલુ છે અને એક ફેટલમાં એક માણસ મરી ગયો છે, એ પણ હેલ્મેટ વગર। હાલની વાત કરું છું, હાલની 1 કલાક પહેલા કેરની અંદર, બરોબર? એટલે મિત્રો, આપણો સમાજ છે ઘણો આગળ વધી રહ્યો છે, તમે બધા ખૂબ જ ભણી ગણીને આગળ વધો એવી શુભેચ્છાઓ છે। પણ સાથે પોલીસ એ પ્રજા માટે છે। પોલીસ ઊભી હોય તો મને ઘણીવાર સરપંચોના ફોન આવે, સાહેબ પોલીસ ઊભી છે તો અમારા માણસ નીકળી શકતા નથી। અરે ભાઈ, અમે તો તમારી સુરક્ષા માટે છીએ, નહીં કે કોઈને મારવા માટે, બરાબર? એટલે એ કોઈ ગભરાવાની જરૂર નથી, પણ અમારા માટે નહીં તો તમારા પરિવાર માટે પહેરો, બરોબર? એક હેલ્મેટ એવી વસ્તુ છે કે એની કિંમત કદાચ હશે 500 રૂપિયાથી 1000 રૂપિયા, પણ એ તમારા જીવનની ખૂબ જ મહત્વની કડી છે। તમે જ્યારે જેમ નાટકમાં ખૂબ જ ભાઈએ બહુ સરસ રજૂ કર્યું કે ફોન આવતા હોય, ઉતાવળમાં હોય, આપણે કોઈ ટેન્શનમાં હોય ને જતા હોય સ્પીડથી, હેલ્મેટ પહેર્યું ના હોય ને આજકાલની જે KTM બાઇક ને બધી ચલાવતા હોય છે, ફૂલ સ્પીડે પાછી જતા હોય, એને નિવારવા માટે સરકારશ્રી તરફથી અવારનવાર પ્રયત્નો થઈ રહ્યા છે। અને એ જ રીતે તાપી જિલ્લા પોલીસ પણ આવા એક્સિડન્ટો ન બને એના માટે કાર્યશીલ છે અને પ્રજા માટે જ અમે કાર્ય કરીએ છીએ, પોલીસ માટે નહીં, તમારા માટે કાર્ય કરીએ છીએ અમે। એટલે જે પણ ભાઈઓએ ટીમે રજૂ કર્યું છે એમને ખરેખર દિલથી હું અભિનંદન આપું છું કે આવી જ જ્યારે પણ સામાજિક પ્રોગ્રામ થાય ત્યાં નાટક રજૂ કરે। અને જેટલા અત્યારે અહીંયા ઉપસ્થિત છે એમને હું વિનંતી કરીશ કે તમારા માટે તો નહીં પણ તમારા પરિવારમાં તમારી કોઈ રાહ જોવે છે તો એમના માટે હેલ્મેટ પહેરો। થેન્ક યુ વેરી મચ। ખૂબ ખૂબ અભિનંદન।